હાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભારત. ક્યાં આવે છે? યસ, તો ફાઇનલી અમે પહોંચી ગયા માણાવદર. આજે છે શુક્રવાર અને આજે મારું બબલું 5 દિવસનું થઈ ગયું છે. અને ધીરે ધીરે બ્લોગ જો હિંમત થશે તો ઉતારશું. તો સોજા ઉતરી ગયા છે ફેસ ઉપરથી, મોઢા ઉપરથી, હાથ પગમાં હજી છે સ્ટીલ. એટલે ધીરે ધીરે બનાવીએ. મહેમાન આજથી ચાલુ થઈ જવાના છે. મારા મમ્મીના ફઈ આવે છે, મારા ફઈ આવે છે, મારા મામાના છોકરાઓ બધા આવે છે. કાલે છે છઠ્ઠી, શનિવાર, 5-6 દિવસ થાય છે. એટલે કાલની છઠ્ઠી, કાલે બી મહેમાન આવશે. ધીરો ધીરો વ્લોગ બનાવીએ છીએ, ઉતારશું. બબલુ ને વંશિકા સૂતા છે અત્યારે. થોડી હિંમત કરીને મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. જો બનશે આગળ તો બનાવીશ, બાકી થોડો આરામ કરીને પછી 8-10 દિવસ પછી બનાવશું. ને કાલે અમે આવી ગયા, થોડો ઘણો થાક બી ઉતરી ગયો છે. તો બી હજી સ્ટીચીસ ને એવું બધું દુખે છે, ધીરે ધીરે ચલાય છે. એટલે છઠ્ઠીની પ્રિપેરેશન બધા કરે છે. એ વિડીયો બી મારા મામાના છોકરાને મેં આપી દીધું છે કે તું ફટાફટ સરસ બનાવી દેજે. એટલે કાલે બી એ બનાવી દેશે. સોજા બોજા હજી જો આંખને બધું છે. આગળ જોતા રહ્યો. ચલો ધીરે ધીરે બનાવીએ છીએ. સહયોગ આપજો અમને, એટલે નવા નવા વિડીયો અમે અપલોડ કરતા રહીએ. ચલો બાય, સ્ટે ટ્યુન. જો બાબુ નાવાની તૈયારી. પ્રી પ્લાનિંગ ડેકોરેશન હાલે છે, એને ખબર નથી. ઉભી છે. હું રીલ ઉતારું. લા હું રીલ ઉતાર લઉં. આવી છે મારી આગળ. દીદી ચોકલી લાગ્યું. વાવ, દીકારી કરી દેજો. ચાલો કે દાદી કરી દે. ચાલો કેન્ડી કરી દેજો. આવો ને તો ભાભી પકડે. હવે છે ભરી જો. મારો મેં બધું દીદી ચોકલી લાગ્યું બેટા. ઉડાઈ ગયો છે મારે નહીં નો ભાઈ એટલું. હાલો ભાભી બાબુ જોવા. હવે ઉપાધિ નથી, હવે હસવાઈ જાઉં. ઓલી થેલી ને જોઈ લે તમે. વચ્ચે તૂટી જાય. ઉભી રહે. બાબુ છે જો. અરે લઈને વઈ જા. મોટી જા. બાબુ કોઈ વાંધો નહીં, ચાલો. કોઈ વાંધો નહીં, હાલો ડન. ઓલું એમાં ગોલ્ડન માં ઓલી દોરી દોરી જેવું ઉપર છે, ઈ જ ને? હા વાંધો નહીં. હા વાંધો નહીં યાર. પાછું તમને મોકલી દો. તમને જીજુ તમે જોઈ લો, ભાઈ તમે જોઈ લો. ઈ જ કયો ને. હા બસ એ બાપો પર રહ્યો બધા. જો મોકલો છે તમને મોકલો, જીજુ તમને મોકલો, જોઈ લો. ઈ જ ને. રેડી ને? વાંધો નહીં. એટલે આમાં 4 કે 5 ખરાબ નહીં લાગે ને ભાઈ? મોટું નહીં લાગે ને?
ના એમાં ખરાબ નહીં લાગે, સારું લાગશે, વાંધો નહીં. નાનો આજે બોલતી નહીં. જો મમ્મી શીખવાડે વંશિકાને નાનું વાળું બોલતી નહીં. હા, અમે જો આવા કબાટમાં આવ્યા બબુ તો જો ક્યાં ચડાઈ બસ આખી ગાડી ભરેલી છે ને માણાવદર ભેગા છે મારો બબલો હું તો ને ઓલા બાપ દીકરી ભેગા તો પહોંચી જ ગયા હો. નીકળો ને બેન હું હાલો. જો આટલો સામાન અને અમે 5 જણા હાય એક જ ગાડીમાં આવી ગયા. મારો ટેલેન્ટ જોવો તમે કેમ બધું હમાડ્યું છે. અરે વંશિકા ક્યાં હાય કેવો લપાઈ ગયો છે એ તો કાકો ટાઈટ મૂકે એવડા ને ટાઈટ નહીં ખબર પડે. એ બબલું ઠંડુ લાગ્યો તો તલ કે ભાઈ જાઓ તપી આવો જાઓ ફોરો થઈ જઈશ બેટા નાઈ લીધો ને પેલા બેન ના પાય. આ ત્રણેય છે ને કયું ના વજન કરે બધાને 1-1 કિલો ઘટતો જાય ને વધતો જાય. પેલા વંશિકાને ચડાવે પછી પોતે ચડે. જો 1 કિલો વધે ને 1 કિલો ઘટે પછી વંશિકાને ચડાવશે. હવે કે કાંટો ખોટો હે 20 મિનિટ થયા લપે હે તો હવે કે કાંટો ખોટો હે.